નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત ગેરકાયદેસર માદક ગાંજાના જથ્થા સાથે એક ઇસમને સચિન પોલીસે પકડી પાડીને એનડીપીએસના કેસ શોધી કાઢ્યા હતા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ લાવી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખવામાં આવી હતી. જે અનુસંધાને સચિન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે મળેલી બાતમીના આધારે વાંજ બ્રિજ પાસે આવેલ આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર ટપરીમાંથી આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 7.228 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹72,280 તથા મોબાઈલ ફોન મળીને નંગ એક કિંમત ₹5,000 કુલ કિંમત ₹77,280 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી. ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી 2 સરકારી પંચોને બોલાવવામાં આવ્યા. 2 સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઇસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી. એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો. જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી. એફએસએલના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો. તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે. આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા. એની ઉંમર વર્ષ 32 છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં રહે છે, કમલા ચોકની પાસે ગણેશનગર. અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નઈગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લા 2 વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા 15 દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફર ને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો, છૂટક વેચાણનો વેપાર કરતો હતો. આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઇસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિની કુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે. એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે. પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હકીકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું. ગાંજા કેટલા કિલો મળ્યા છે કે ગ્રામ છે? હા, આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ 7 કિલોગ્રામ અને 228 ગ્રામ મળેલો છે, જેની કુલ કિંમત જે છે 72,280 અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત 5,000 એમ ગણી અને કુલ 77,280 નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો.